સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર નંબર 2 માં આપણે જે વસ્તુ ડિસ્કસ કરેલી હતી એમાં પ્રવૃત્તિ નંબર 2.1 જેમાં તમે એસિડ અને બેઝની લિટમસ પેપર દ્વારા, ત્યાર પછી ફેનોલ્ફથેલિન દ્વારા અને મિથાઇલ ઓરેન્જ દ્વારા કઈ રીતના ઓળખ મેળવી શકાય તે વસ્તુ કમ્પ્લીટ કરેલી હતી. હવે ત્યાર પછી પ્રવૃત્તિ 2.2 માં એક બીજા પ્રકારના સૂચકોનો પણ આપણે ઉપયોગ શીખેલો હતો, ઘ્રાણેન્દ્રિય સૂચકો. ઘ્રાણેન્દ્રિય સૂચકો મતલબ એવા સૂચકો કે જે એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાની સુગંધ દૂર કરે અથવા ઓછી કરે તેવા સૂચકોને કહી શકાય ઘ્રાણેન્દ્રિય સૂચકો. જેમાં ત્રણ ઉદાહરણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. ઇફ યુ ટોક અબાઉટ ફોર ધ 10th સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન, એમાં ત્રણ એક્ઝામ્પલ જે હતા એમાં ડુંગળી, વેનીલા અર્ક અને લોહીનું તેલ. જેમાં ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ છે એસિડ અને બેઝમાં તેની ચકાસણી છે, પણ આન્સર આપણે લખવો પડશે. આપણે લાસ્ટમાં લખેલો હતો કે બેઝની હાજરીમાં જ આ ત્રણેય સૂચકો પોતાની સુવાસ ઓછી કરે છે અથવા ગુમાવે છે. એસિડની હાજરીમાં તેમાં કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી આપણે એસિડ અને બેઝની સૈદ્ધાંતિક થિયરીઓ મતલબ એસિડ અને બેઝના સિદ્ધાંતો જોયેલા હતા. જેમાં એક થિયરી આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરેલી હતી, જે સૌથી પહેલી થિયરી હતી આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત. આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત. આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એસિડ એ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે. HCl હોય તો H+ અને Cl- આવશે. H2SO4 હોય તો H+ અને SO4- આપશે. ત્યાર પછી HNO3 હોય તો H+ અને NO3- આવશે. તો આર્હેનિયસ મુજબ એસિડ એ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં એટલે કે પાણીની હાજરીમાં H+ આયન મુક્ત કરતા હોય, અને બેઝ એ એવા પદાર્થ છે કે જે જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન કરે. તો આર્હેનિયસના મત મુજબ, એક તો આર્હેનિયસની જે થિયરી છે, આર્હેનિયસનો જે સિદ્ધાંત છે એ આયનીકરણ ઉપર આધારિત છે. પાણીની હાજરીમાં જે પદાર્થ તમે પાણીમાં ઓગાળો છો તે આયનીકરણ પામી H+ મુક્ત કરે તો એસિડ, OH- મુક્ત કરે તો બેઝ. પણ તેની અમુક લિમિટેશન્સ હતી, મર્યાદાઓ હતી. જેમ કે જે આપણે બધી લખેલી છે, ફેસબુકમાં પણ તમે લખેલી હશે આઈ હોપ. મર્યાદામાં પહેલી મર્યાદા એવી છે કે એસિડ માટે આર્હેનિયસ એવી વ્યાખ્યા આપેલી હતી કે એસિડ H+ આયન ઉત્પન્ન કરે છે, પણ આ જે H+ આયન છે એ મૂળભૂત રીતે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન વગરનો હાઇડ્રોજન આયન મતલબ પ્રોટોન. તો તે મૂળભૂત રીતે સ્થાયી હોતો નથી, તે તરત જ H2O સાથે જોડાઈ અને H3O+ બનાવે છે. જો H3O+ બનાવે તો H+ ની અસ્તિત્વતા જ નથી. તો આર્હેનિયસનો મુદ્દો ત્યાં લિમિટેડ થઈ જાય છે કે H+ તો સ્થાયી છે નહીં અને તરત જ H3O+ બનાવી નાખે છે. તો કઈ રીતના H+ જવાબદાર છે એસિડિકતા માટે, એટલે એની મર્યાદા હતી. બીજો મુદ્દો, NH3 નું જલીય દ્રાવણ બેઝ તરીકે વર્તે છે. NH3 મતલબ એમોનિયા. NH3 નું જલીય દ્રાવણ બેઝ તરીકે વર્તે છે. હવે NH3 માં તો કોઈ જગ્યાએ આપણને OH દેખાતો જ નથી. આપણે જનરલી બેઝના ઉદાહરણો લખીએ, દાખલા તરીકે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જે પાણીમાં ઓગાળો એટલે Na+ અને OH- મુક્ત થાય. KOH, પાણીમાં ઓગાળો એટલે K+ અને OH- મુક્ત થાય. CaOH ટ્વાઇસ, પાણીમાં ઓગાળો એટલે 1 Ca+2 અને 2 OH- મુક્ત થાય. તો આર્હેનિયસના સિદ્ધાંત મુજબ બેઝ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં OH- આયન મુક્ત કરતા હોય. તો એ આમાં સાબિત થાય છે, પણ એમોનિયા બેઝ છે એની સાબિતી આર્હેનિયસ પાસે હતી નહીં, કારણ કે તેમાં OH- હાજર નથી. તો આ બધી મર્યાદાઓને દૂર કરવા માટે એક બીજો આપણે એસિડ અને બેઝનો સિદ્ધાંત સમજશું. જો બાળકો આ બધી વસ્તુ જૂના સિલેબસમાં હતી જ, નવા સિલેબસમાં એસિડ અને બેઝના જે સિદ્ધાંતો છે દૂર કરેલા, પણ એનો મતલબ એવો નથી કે ઇમ્પોર્ટન્ટ નથી. તમે 11th સાયન્સમાં આવશો
એટલે કેમિસ્ટ્રીમાં ફરી પાછી સંતુલન ચેપ્ટરમાં આ બંને થિયરી એક લુઈસના સિદ્ધાંત સાથે ફરી પાછી આવવાની છે અને એસિડ અને બેઝને સમજવા માટે આ થિયરીઓ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે દર વખતે પ્રેક્ટિકલી જોઈ ન શકીએ કે આ એસિડ છે કે બેઝ આપણે સૈદ્ધાંતિક રીતે જ સમજવું પડે કે એસિડ કોને કહેવા અને બેઝ કોને કહેવાય તો સૌથી પહેલી સમજૂતી એસિડ અને બેઝની આપેલી હતી આર્હેનિયસે હવે આપણે જોઈએ કે એની મર્યાદાને દૂર કરવા બીજી થિયરી બીજો સિદ્ધાંત પણ આપેલો હતો તો બ્રોન્સ્ટેડ અને લોરી આ બે વૈજ્ઞાનિકો દ્વારા સામૂહિક રીતે એક એસિડ બેઝનો સિદ્ધાંત આપેલો હતો નોટ ડાઉન કરજો 2 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત હવે ઘણા લોકોની એવી કોમેન્ટ હતી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે અક્ષર થોડાક મોટા કરવાની વાત હતી તો અહીં આપણી પાસે એક લિમિટેશન છે અત્યારે બોર્ડની બધી વસ્તુ લખવી પડશે બધી વસ્તુ મારે એક્સપ્લેન કરવી પડશે તો જો કોઈ જગ્યાએ એવું લાગે કે નથી દેખાતું તો પર્સનલી મને WhatsApp મેસેજ કરવો અને હું ગ્રુપમાં પણ જેટલું આપણે બોર્ડમાં લખશું એનો ફોટો તમને સેન્ડ કરી દઈશ એમાંથી પણ તમે લખી શકો એટલે એ બાબતે કોઈ ખોટી ચિંતા કરવી નહીં બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતનું જેમ આગળ આર્હેનિયસનું એક વાક્ય હતું સિદ્ધાંત હતો એવી રીતે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતનો સૌથી પહેલા આપણે વિધાન શું છે જોઈએ શું કીધું હતું બંને વૈજ્ઞાનિક મિત્રોએ તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એસિડ એવા પદાર્થો છે કે જે H+ આયનો મુક્ત કરે અથવા H+ આયનનું દાન કરે વધારે પ્રોપર રહેશે અને બેઝ એવા પદાર્થો છે કે જે H+ આયન સ્વીકારે તો આ જે એમોનિયાના કેસમાં જે મર્યાદા હતી કે એમોનિયા પાસે OH- નથી છતાં તે બેઝ તરીકે વર્તે છે મર્યાદામાં દૂર થઈ ગઈ you can observe that in whole statement there is no OH-. પૂરા વિધાનમાં કોઈ જગ્યાએ OH- પ્રમાણે વ્યાખ્યા નથી એનો મતલબ હવે આપણે બેઝને વ્યાખ્યાયિત કરવા OH- ની જરૂર નથી તો ઘણા લોકોને એવું લાગશે કે આ વિધાન પ્રમાણે આ બેઝ તો ના કહેવાય આમાં તો OH- વાળો કોઈ ઓપ્શન જ નથી તો એસિડ અને બેઝની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે અમુક ઉદાહરણો પ્રમાણે આ વ્યાખ્યા પ્રમાણે અમુક ઉદાહરણો સાબિત થતા હોય અમુક આ વ્યાખ્યા પ્રમાણે સાબિત થતા હોય પણ જે બેઝ છે પ્રાયોગિક રીતે એ તો બેઝ છે જ વસ્તુ ખાલી એટલી છે કે એને તમે અલગ અલગ સિદ્ધાંતો દ્વારા સાબિત કરી શકો એમોનિયાને આપણે બેઝ તરીકે આ સિદ્ધાંત દ્વારા સાબિત નહોતા કરી શકતા જ્યારે આમાં આપણે સાબિત કરશું કઈ રીતના બોર્ડ ઉપર ધ્યાન બધાનું સૌથી પહેલા તો વિધાન શું હતું એસિડ એવા પદાર્થો છે કે જે H+ આયનનું દાન કરે છે અથવા આપે છે અને બેઝ એવા પદાર્થો છે કે H+ આયન સ્વીકારે છે તો H+ આયન ઉપર જ ટોટલી વસ્તુ હશે ઉદાહરણ લઈએ આપણે દાખલા તરીકે આપણી પાસે HCl છે જ્યાં સુધી HCl એકવસ જલીય નથી ત્યાં સુધી તે એસિડ નથી આપણે આગળ સાબિત કરશું હવે અત્યારે HCl છે જેને તમે પાણીમાં ઓગાળો છો H2O માં આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે તમારે વિચારવાનું કેવી રીતના છે કે દાખલા તરીકે તમે એક ટેસ્ટ ટ્યુબ લ્યો છો ટેસ્ટ ટ્યુબમાં પાણી લીધું ને એમાંથી એની ઉપર આપણે એની અંદર HCl ના અમુક ડ્રોપ્સ એડ કરીએ છીએ હવે શું થશે લાસ્ટ ટાઈમ આપણે HCl અને H2O બંનેના અણુઓની રચના દોરેલી હતી આરએનએસ સમયે એ ફરી પાછી યાદ કરો આ અણુની રચના દોરતા આવડવી જોઈએ એક્સ્ટ્રા નથી આ રિક્વાયર્ડ છે ચોથા ચેપ્ટરમાં આપણે જ્યારે કાર્બનિક સંયોજનોનું ચેપ્ટર ભણીશું ત્યારે એમાં અણુની રચના દોરવી ફરજિયાત છે અને આપણે 9મા ધોરણથી પ્રેક્ટિસ કરેલી છે લુઈસની સંજ્ઞા પદ્ધતિની તો લુઈસની સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જો તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો આપણે અહીંયા એક ટપકું કરશું જે એક સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવે છે
ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જેમાંથી પેડ કેટલા, અનપેડ કેટલા, એટલે કે જોડ કેટલી, અથવા એમ કહીએ કે યુગ્મ કેટલા, અયુગ્મ કેટલા, એ પણ આપણને ખ્યાલ છે. તો 7 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, જે હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ થઈ ગયો HCl. એવી જ રીતના હું દાખલા તરીકે H2O ની રચના દોરું છું. તો ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 6. આ 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા યોગ્ય ઇલેક્ટ્રોન છે. બાકીના જે 4 ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે, જે ભાગીદારી ન કરી શકે. સહસંયોજક બંધ બનાવવા માટે બંને પરમાણુ જે બેની વચ્ચે બંધ બને છે, બેને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જોઈએ. ઓક્સિજન પાસે આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે. વિચારજો શા માટે રાસાયણિક પ્રક્રિયા થતી, તેનો બેઝિક પાયો શું હતો? અષ્ટક રચના પૂરી કરવી. તો આ જે 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે છે, જો એને સ્થાયી થવું હોય, ઓક્સિજન પછી તરત જ આવતું નિષ્ક્રિય તત્વ નિયોન છે. જો એને નિયોન જેવું સ્થાયી થવું હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે. મતલબ એ જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને નવા 2 ઇલેક્ટ્રોન મળે. તેથી ઓક્સિજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તેથી હવે ટોટલ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે થઈ ગયા 6. જો આપણે સર્કલ કરીએ આવી રીતના, તો ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હતા ને હવે મળ્યા 2, 8 થાય છે. અષ્ટક રચના પૂરી થઈ. હાઇડ્રોજન પાસે 1 હતો અને બંધ બની ગયા પછી એને એક નવો ઇલેક્ટ્રોન મળે છે, મતલબ એની પાસે થઈ ગયા 2. હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. હવે આ બે વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ અણુ દાખલા તરીકે તૂટે છે. જ્યારે એનો બંધ તૂટે, આ જે બંધ છે એ સહસંયોજક બંધ છે. બંધની બધી વિગત આપણે સમજવાના છીએ ચોથા ચેપ્ટરમાં, પણ ફક્ત જાણકારી માટે અહીં હું સહસંયોજક બંધની વ્યાખ્યા લખું છું. જ્યાં ફેરબુકમાં તમે આ ક્વેશ્ચન લખો ત્યાં જ ઉપરના પાર્ટમાં હાંસિયામાં લખી નાખજો કે સહસંયોજક બંધ એટલે શું. જ્યારે 2 પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ બનાવે ત્યારે બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. હવે આપણે અહીં ફક્ત એક માટે જ રાખ્યું છે. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સિંગલ બંધ બનશે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ બનશે, અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ટ્રિપલ બંધ બનશે, ત્રિબંધ બનશે. આપણે હજી એની આવશ્યકતા નથી. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરજો. હવે વિદ્યુત ઋણતા પ્રમાણે જે આપણે આગળ જોઈ ગયા છીએ, પર ક્રમ લખાવેલો હતો. સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન છે, પછી આવશે ઓક્સિજન, પછી આવશે નાઇટ્રોજન, પછી આવશે ક્લોરીન. આ થઈ ગયો વિદ્યુત ઋણતાનો ક્રમ. વિદ્યુત ઋણતાના ક્રમ પ્રમાણે સૌથી વધારે ઇલેક્ટ્રોન, બંધના ઇલેક્ટ્રોન જો પોતાની તરફ ખેંચે એ ફ્લોરિન. ફ્લોરિન પાસેથી કોઈ ઇલેક્ટ્રોન લઈને જાય જ નહીં, એટલી કેપેસિટી કોઈ પરમાણુમાં નથી. ઓક્સિજન અને ફ્લોરિન બંધ બનાવે તો ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે, ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે. ઓક્સિજન નાઇટ્રોજન બનાવે તો એ કેસમાં ઓક્સિજન મેળવે અને નાઇટ્રોજન ગુમાવે. તો આ કેસમાં ક્લોરીન અને હાઇડ્રોજન છે. ક્લોરીન ચોથા નંબર ઉપર છે, હાઇડ્રોજન એના પછી આવશે હજી. તો આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધારે ખેંચાયેલા હોય. જ્યારે આ બંધ તૂટે ત્યારે જે 2 નવા ઘટકો છૂટા પડીમાં એક હાઇડ્રોજન છૂટું પડી જાય અને એક ક્લોરીન છૂટું પડે. હવે બંધ તૂટે એટલે જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ પણ ક્લોરીન પાસે રહેશે. તો ક્લોરીન પાસે ટોટલ ઇલેક્ટ્રોન 7 તો હતા જ, પોતાના એક ઇલેક્ટ્રોન તેણે હાઇડ્રોજનનો મેળવ્યો એટલે એની ઉપર વીજભાર આવ્યો -1, પ્યોર -1, કારણ કે આખો ઇલેક્ટ્રોન મેળવે છે. અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એની ઉપર વીજભાર રહેશે +1. હવે વ્યવસ્થિત વિચારજો. આ પરિસ્થિતિમાં
હાઇડ્રોજન સ્ટેબલ ના થાય, સ્થાયી ના થાય. તેથી હાઇડ્રોજનને જો સ્થાયી થવું હોય તો ઇલેક્ટ્રોન મેળવવો પડે. ઇલેક્ટ્રોન મેળવવા માટે જ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતું હતું. પરંતુ અહીંયા હાઇડ્રોજન પાસે હવે કોઈ ઇલેક્ટ્રોન નથી, H+ આયન છે. તો એને એવી જગ્યાએ જવું પડે કે જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય, બે ઇલેક્ટ્રોન હાજર, કારણ કે એને હિલિયમ જેવું થવા માટે બે ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે. તો અહીંયા HCl સિવાય બીજું હતું H2O. H2O માં ઓક્સિજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન દાન કરી શકે, કારણ કે પોતાનું અષ્ટક પૂરું થઈ ગયેલું છે. અષ્ટક પૂરું થઈ ગયા પછી જો કોઈ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તે દાન કરી શકે અને એક વધારાનો બંધ બનાવી શકે. કારણ કે કોઈ પણ પરમાણુ જેટલા વધારે બંધ બનાવશે એટલું વધારે સ્થાયી થાય. કારણ કે બંધ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જ્યારે કોઈ પણ બંધ બને ત્યારે ઉષ્મા ગુમાવે અણુ. અને કેમિસ્ટ્રીમાં આ વસ્તુ હંમેશા યાદ રાખજો, સ્થાયીતા, કોઈ પણ અણુની સ્થાયીતા તેની ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે. શું મતલબ થાય આનો? જેટલી ઉર્જા ઓછી થાય એટલા અણુની સ્થાયીતામાં વધારો થાય. તો હજી અહીંયા ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. જેવો આ H+ અહીંયા બંધ બનાવવા આવશે, આ H+ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને જે આ બંધની રચના થઈ, આ બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. બંધ ટોટલ 3 પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, જોજો વ્યવસ્થિત. આ બધી એક્સ્ટ્રા વસ્તુ અહીંયા લખું છું. પહેલો બંધ છે સહસંયોજક, જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને. એક બંધ છે આયનીય બંધ, જેમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બંધ બને. હવે એ સિવાય એક બંધ છે, આ લખાઈ ગયું. તો હવે આ વસ્તુ અહીંયા નીચે લખી નાખું છું. સ્થાયીતા ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એક સહસંયોજક બંધનો પ્રકાર છે જેને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધમાં આવી રચના થઈ, કોઈ એક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બીજા પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. આ પ્રકારની રચના થાય. શરત ખાલી એટલી કે જે પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બીજાને દાન કરે છે, આ બંધ બનાવવા માટે તો આ પરમાણુ માટે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ અને જે સ્વીકારે છે એની પાસે ખાલી જગ્યા હોવી જોઈએ. એ જ વસ્તુ અહીં ઓબ્ઝર્વ કરી શકાય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1s1, પણ એ જો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બને એટલે 1s0 થઈ ગયું. 1s0 મતલબ s કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન તમે સમાવી શકો, મતલબ હવે બે ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે. તેથી તે ઓક્સિજન પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવી અને બંધ બનાવી શકે. હવે વિચારજો, જેવું ઓક્સિજન હાઇડ્રોજનનો સવર્ગ સહસંયોજક બંધ બને છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને સવર્ગ સહસંયોજક બંધ બન્યો એટલે આ આખી રચના H2O ની જગ્યાએ બદલી ગઈ. બીજી ટોટલ હાઇડ્રોજન 2 ની જગ્યાએ થઈ ગયા 3. લખાશે આવી રીતના H3O+. H ક્યાંથી આવેલો હતો? HCl માંથી. એ હાઇડ્રોજન ગુમાવી દીધો, HCl એ બચ્યું શું? Cl-. આ થઈ ગયું આખું સમીકરણ. હવે અહીંયા HCl રૂપાંતરણ થઈ જાય છે Cl- માં. કઈ રીતના રૂપાંતરણ થયું? હાઇડ્રોજન ગુમાવીને. અને જે હાઇડ્રોજન ગુમાવે તો હાઇડ્રોજનનું દાન કરે તેને શું કહેવાય? એસિડ. તો અહીંયા HCl એસિડ છે. અહીંયા H2O હાઇડ્રોજન મેળવે છે HCl પાસેથી, તેથી H2O બેઝ છે. તો આ થઈ ગયું બ્રોન્સ્ટેડ-લોરીના એસિડ બેઝ સિદ્ધાંત દ્વારા ઉદાહરણ. અહીંયા સુધી કોપી કરો પહેલા વ્યવસ્થિત. આનો ફોટો પણ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. જો ન દેખાતું હોય તો એમાંથી લખી લેવું. અહીંયા સુધીનું કમ્પ્લીટ કરો પહેલા.
ફરી પાછું એકવાર અહીં સુધી જોઈ લઈએ, પછી આગળનું જે એકાદા બે એક્ઝામ્પલ જોવા પડશે. નવી થિયરી છે, નવી વસ્તુ આપણે શીખીએ છીએ, વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરવું. જ્યારે પણ નવી વસ્તુ શીખીએ, નવું ચેપ્ટર શીખીએ ત્યારે પૂરેપૂરું ફોકસ રાખવું, 2 થી 3 વાર રિવિઝન કરવું. બ્રોન્સ્ટેડ દોરી એસિડ બેઝ સિદ્ધાંત શું કહેવા માંગે છે? એસિડ એ એવા પદાર્થો છે કે જે H+ આયન દાન કરે અથવા બીજાને આપે. જે H+ આયન બીજાને આપશે એ પોતે એસિડ, અને જે H+ આયન સ્વીકારે એ પોતે બેઝ. ધારો કે આપણે પ્રક્રિયા લઈએ છીએ HCl ની પાણી સાથેની, તો HCl ની પાણી સાથેની પ્રક્રિયા કરશું ત્યારે HCl બે આયનોમાં વિભાજિત થશે પાણીની હાજરીમાં, એક H+ અને એક Cl-. કેવી રીતના થશે આપણે અહીંયા જોયું. તો હવે આપણે સીધું જ યાદ રાખવાનું છે, દર વખતે પછી આ રચના દોરવાની નથી. હવે આપણે કઈ રીતના સમજશું? HCl માંથી ઉત્પન્ન થતા બે આયનો, એક H+ અને એક Cl- વેલેન્સી પ્રમાણે. હવે જે H+ આયન છે એ H+ આયન સ્થિર નથી, તેથી આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. સૌથી પહેલા તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, દાન કરવા યોગ્ય, અને H+ પાસે ખાલી જગ્યા છે. તેથી આવો અસ્થાયી H+ ઓક્સિજન પાસે જશે, ઓક્સિજનનો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. કેવો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ. જેવો H+ H2O પાસે આવશે, સવર્ગ સહસંયોજક બંધ બની H3O+ માં રૂપાંતરણ થશે, જેને કહેવાય હાઇડ્રોનિયમ આયન, અને Cl રૂપાંતરિત થઈ જશે Cl-1 માં. હવે દાખલા તરીકે આવી જ રાસાયણિક પ્રક્રિયા આપણે બીજી લઈએ. વ્યવસ્થિત વિચારજો. સવર્ગ સહસંયોજક બંધની રચના સમજવી આ ટોપિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગળના ટોપિક માટે પણ, ખાલી આ ટોપિક માટે નહીં. હવે બીજું ઉદાહરણ દાખલા તરીકે આપણે NH3 નું લઈએ. તો NH3 પ્લસ H2O, આ બે વચ્ચે પ્રક્રિયા કેવી રીતના થઈ છે, રાસાયણિક રીતના શું સાબિત થયું? તો NH3 બેઝ છે, H+ તો મુક્ત નહીં કરે. તો આ કેસમાં દાખલા તરીકે આપણે પાણીના બે આયનો, બે ઘટકો છૂટા પાડીએ, જેમાંથી એક ઘટક H+ અને એક ઘટક છે OH-. જેમ આપણે HCl માં કરેલું તેમ પાણીમાં કરેલું H+ અને OH-. હવે આપણી પાસે બીજો ઘટક જેની સાથે પ્રક્રિયા કરે છે પાણી છે NH3 એમોનિયા. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5, 5 માંથી જે S ના ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે, 2 ઇલેક્ટ્રોન S માં 2 જ સમાય અને 2 છે. બાકીના P ના 3 ઇલેક્ટ્રોન એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મતલબ નાઇટ્રોજન પાસે 5 છે, અષ્ટક પૂરું કરવા એને 3 ઘટે છે, અને ઇલેક્ટ્રોન પણ એની પાસે અયુગ્મિત 3 છે. તો એનો મતલબ આ 3 ઇલેક્ટ્રોન તે બીજા કોઈની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવી શકે. તો હાઇડ્રોજન સાથે જેવો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે નાઇટ્રોજન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. 5 ઇલેક્ટ્રોન હતા, 3 મેળવા, 8 થાય છે. હવે આ વસ્તુ બની એમોનિયા. યોગ્ય ઓબ્ઝર્વેશન કરવાનું છે કે નાઇટ્રોજન પાસે હજી એક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે જે દાન કરી શકે. ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ઉપયોગમાં ન આવી શકે બંધમાં, પણ દાન કરી શકે. શરત ઈ છે કે સામેવાળો જે ઘટક આવે છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટેની જગ્યા હોવી જોઈએ. એ જ વસ્તુ થાય છે. એમોનિયા H2O સાથે પ્રક્રિયા કરે ત્યારે H2O H+ અને OH- માં વિઘટિત થાય છે. આ H+ સ્થાયી નથી, જેમ ઓમાં HCl માં સ્થાયી નહોતો એમ. એટલે આવો H+ જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે ત્યાં જશે. તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે જ. તો જેવો નાઇટ્રોજન પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે ત્યાં H+ જશે, એટલે H+ આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. આ જ H+ છે તે. હવે વિચારો કે NH3 હતું, એક ચોથો હાઇડ્રોજન આવે છે, બની ગયું NH4, અને હાઇડ્રોજન +1 ના સ્વરૂપમાં તો એ સિવાય ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપે છે H+ ને. કોઈ વસ્તુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. તો આ જે ઓવરઓલ આપણી પાસે જે રચના આપી NH4 એની ઉપર આપણે લખશું +1. એમોનિયમ આયન બનેલું કહેવાય. શું કહેવાય? એમોનિયમ આયન. H+ નીકળી ગયું, એને 3 એ સ્વીકારી લીધું. આમાંથી બચ્યું OH- તો એને અહીંયા આપણે લખી નાખશું, આ થઈ ગયું OH-. હવે વિચારો કે NH3 શું કરે છે? તો
તો કે H+ મેળવે છે અને H2O H+ ગુમાવે છે. તો આ કેસમાં H2O જો H+ ગુમાવતો હોય, જે H+ ગુમાવે તે એસિડ છે, તો H2O થઈ ગયું એસિડ અને NH3 H+ મેળવે છે તો NH3 થઈ ગયું બેઝ. તો આ રીતના આપણે સાબિત કરી શકીએ કે NH3 શું છે તો કે બેઝ છે, જે આના દ્વારા આપણે સાબિત કરી શકતા ન હતા. તો આ થઈ ગયું H+ પ્રોટોન ટ્રાન્સફર ઉપર. બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ નો સિદ્ધાંત પ્રોટોન સ્થાનાંતર પર આધારિત છે. પ્રોટોન એટલે H+, એસિડ H+ આપે છે અને બેઝ H+ સ્વીકારે છે. તો કોઈને ક્વેશ્ચન થાય કે અહીંયા પાણી બેઝ તરીકે વર્તે છે, અહીંયા પાણી એસિડ તરીકે વર્તે છે, તો પાણી ઉભય ગુણધર્મી છે, દેડકાની જેમ. પાણી એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે. છે. તેથી તે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી મતલબ એની પાસે બે ગુણધર્મ છે, એસિડ અને બેઝના. આમ જોવા જઈએ તો પાણી તટસ્થ છે, પણ પાણી કોની સાથે પ્રક્રિયા કરે તેના ઉપર આધાર રાખશે કે બેઝ તરીકે વર્તે કે એસિડ તરીકે. જો પાણીની સામે પ્રબળ એસિડ હોય HCl જેવો તો પાણી બેઝ તરીકે વર્તે, અને જો પાણીની સામે બેઝ હોય તો પાણી એસિડ તરીકે વર્તશે. ચાલો કમ્પ્લીટ કરો, અહીં આપણી થિયરી પૂરી થાય છે. હવે આપણે પ્રવૃત્તિ 2.3 એટલે કે રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરશું. દાંતનો કાઢતા હોય રૂમાલ ક્યારેક ક્યારેક અટવાઈ જાય ઉપર, ડસ્ટર નથી અત્યારે લોકડાઉનમાં. લેક્ચરમાં વ્યવસ્થિત બધું સમજાઈ જાય છે. કઈ ન સમજાતું હોય તો આજનો લેક્ચર પૂરો થાય તમે જોઈ લ્યો, પછી વોટ્સઅપ એકવાર મને કરી દેવું, એમાં જણાવી દેવું કે કેવી રીતના એમાં મજા આવે છે, શું ઓબ્ઝર્વેશન કરેલું છે. વોઇસમાં તો આપણે માઇક છે વાંધો નહીં આવે, તોય હેન્ડ્સ ફ્રી નો ઉપયોગ કરવો. યુટ્યુબ ઉપર જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે જમણી બાજુ 3 ટપકા આવશે, એની ઉપરથી ક્વોલિટી છે આપણે પિક્ચર ક્વોલિટી એ 480p સુધી રાખવી. 480p રાખશો એટલે વોઇસ અને પિક્ચર બંને ક્લિયર આવશે. હવે અત્યાર સુધી આપણે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો જોયા. હવે આપણે જોશું કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો શું. હવે જેટલા રાસાયણિક ગુણધર્મો આવશે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કના ક્વેશ્ચનમાં આકૃતિ સાથે છે. ત્યારબાદ ટોટલ રાસાયણિક ગુણધર્મો છે 5. સૌથી પહેલા તો આ વસ્તુ મગજમાં રાખી, 5 નું આપણને લિસ્ટ ખ્યાલ હોવું જોઈએ. તમારે પણ સ્ટાર્ટિંગમાં આવી રીતના એક લિસ્ટ બનાવી લેવાનું. ફેસબુકમાં સ્ટાર્ટ કરો એટલે હેડિંગ શું લખશો? હેડિંગ છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. 5 માંથી આજે આપણે એક જ લેશું. સૌથી પહેલી પ્રવૃત્તિ છે. હવે સૌથી પહેલા એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં શું વસ્તુ યાદ રાખવાની? 5 કૌંસમાં લખી નાખવાનું 5. આ 5 ટોટલ રાસાયણિક ગુણધર્મો છે, એમાંથી સૌથી પહેલો. હવે એ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા એક વસ્તુ મગજમાં ક્લિયર કરો કે રાસાયણિક ગુણધર્મ એટલે શું. રાસાયણિક ગુણધર્મ એટલે કોઈ પણ પદાર્થના કે જેના આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે તે પદાર્થ બીજા પદાર્થો સાથે શું પ્રક્રિયા દર્શાવે છે તેને કહેવાય રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં હંમેશા મૂળભૂત પદાર્થ પોતાની
અવસ્થા અથવા પોતાના ગુણધર્મો, પોતાનો નેચર બદલાવે જ. દાખલા તરીકે ધાતુ ના આપણે ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો જોઈએ. ધાતુ સ્વભાવે કઠણ હોય છે, ચળકતી સપાટી ધરાવે, આ બધું ભૌતિક ગુણધર્મોમાં આવી જાય. રાસાયણિક ગુણધર્મો મતલબ ધાતુ બીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, એને કહેવાય રાસાયણિક ગુણધર્મો. આ વસ્તુ હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો. ચાલો ફેસબુકમાં સુધી લખો, મારી સાથે સાથે લખતા જજો. ચાલો સૌથી પહેલી એસિડ અને રાસાયણિક, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો. એસિડ બેઝ બે લખેલું છે, એનો મતલબ એવો નથી કે બે ના થઈને પાંચ ભેગા પાંચ છે, ટોટલ 10 નથી, ટોટલ 5 જ છે. સમજો કઈ રીતના. સૌથી પહેલા એસિડ અને બેઝ, આ સ્લેશ ઓપ્શન નથી, બંને માટે છે. એસિડ અને બેઝ બંને માટે છે. એસિડ અને બેઝ ની ધાતુ સાથેની પ્રક્રિયા, સક્રિય ધાતુ ખરેખર આવશે અહીંયા. એસિડ અને બેઝની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા. બીજું, આ પ્રવૃત્તિમાં આપણે એવી રાસાયણિક પ્રક્રિયાઓ જોશું કે જેમાં એસિડ અથવા બેઝ કોની સાથે પ્રક્રિયા કરતો હોય, ધાતુ સાથે, અને શું નિપજ બનાવતો હોય એ આપણે સમજશું. બીજું છે એસિડની ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. હવે કોઈને એવો ક્વેશ્ચન થાય કે ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એટલે શું, તો આપણને હવે આવડી જવું જોઈએ. ધાતુ ના કાર્બોનેટ, તો સૌથી પહેલા એક ધાતુ વિચારો. દાખલા તરીકે એને તો સોડિયમની વેલેન્સી Na+1, કાર્બોનેટ ની વેલેન્સી આપણને યાદ હોવી જોઈએ, જે છે CO3-2. ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે સૂત્ર બનશે Na2CO3. તો આ થઈ ગયો સોડિયમ ધાતુનો કાર્બોનેટ. હવે દાખલા તરીકે તમને ક્વેશ્ચન એવો થયો કે ધાતુના બાયકાર્બોનેટ એટલે શું, તો હોશિયાર વિદ્યાર્થીઓ અત્યારે બનાવી લીધું હોય ઓલરેડી. એ જ ધાતુ વિચારો. દાખલા તરીકે Na+1, બાયકાર્બોનેટ એટલે HCO3-1. જ્યારે બે ચાર્જ ઇક્વલ છે, ચાર્જને કેન્સલ કરી સીધા ભેગા કરો, NaHCO3, આ થઈ ગયું સોડિયમ બાયકાર્બોનેટ. તો આપણે એસિડની આ બંને સાથે પ્રક્રિયા કરાવશું આ ગુણધર્મમાં. આ થઈ ગયો બીજો રાસાયણિક ગુણધર્મ. ત્રીજી પ્રક્રિયા આવશે એસિડ અને બેઝની એકબીજા સાથે ની પ્રક્રિયા. એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. એસિડ અને બેઝ એકબીજાને તટસ્થ કરશે, એકબીજાની અસરને નાબૂદ કરશે. ત્યાર પછી ચોથી પ્રક્રિયા એસિડની, 3 પ્રક્રિયા પૂરી થઈ જાય પછી હવે ચોથી અને પાંચમી પ્રક્રિયા એક એક અલગ અલગ એસિડ અને બેઝ માટે જ આવશે, બંનેની એક સાથે નહીં આવે. એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. અને પાંચમી છે બેઝની અધાતુના, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, ઉપર ધાતુ, એસિડની ધાતુ સાથેની, બેઝની અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. પરંતુ ઉપરની 3 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, નીચેની ઇમ્પોર્ટન્ટ જ છે પણ એમાં રિએક્શન્સ લિમિટેડ હશે. પણ એમાં આ જે શબ્દ છે ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ, એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ ઉપર આપણે વ્યવસ્થિત સમજૂતી લેશું
હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલી પ્રક્રિયા ધાતુના એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. ચાલો આટલું નોટ ડાઉન કરો પેલા. ચલો પહેલો રાસાયણિક ગુણધર્મની સાથે શરૂઆત કરીએ. બીજી વિદ્યાર્થી મિત્રોને એ પણ રિક્વેસ્ટ કે આપણે જેટલા આપણે સ્કૂલના લેક્ચર્સ જોઈએ છીએ મેક્સિમમ શેર અને લાઈક કરવા જેથી બધા વિદ્યાર્થી મિત્રોને વિડીયો મળી શકે અને તે પોતાની સિલેબસ ની જે આગળ વધવાની ચિંતા છે દૂર કરે. આપણે જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ જ રાખશું. તમારો સિલેબસ ઊભો ના રહે એટલા માટે, સ્ટોપ ના થઈ જાય એટલા માટે બીજાને પણ હેલ્પ કરવી અને મેક્સિમમ શેર કરવા. શેર એન્ડ લાઈક જ્યારે વિડીયો જુઓ ત્યારે આ વસ્તુ ભૂલવી નહીં. લાઈક કરી અને શેર કરી દેવા જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવી શકે. જે આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે ફોર એક્ઝામ્પલ વિડીયો ન જોયા હોય અથવા ખ્યાલ ન હોય એને પણ ખ્યાલ આવી શકે. ચાલો એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. આના માટે સૌથી પહેલા તો આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટબુક સાથે રાખવી. ટેક્સ્ટબુકની સાથે સાથે જે આકૃતિ આપેલી છે એ પણ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે. હવે કઈ રીતના બેઝિકલી સૌથી પહેલા પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ. હવે પ્રવૃત્તિ સ્ટાર્ટ કરીએ આપણે પહેલા. આઈ થિંક લખાઈ ગયેલું હશે બધાને આકૃતિ વ્યવસ્થિત. ટેક્સ્ટબુક જોઈ લેજો, ટેક્સ્ટબુક સાથે રાખજો. એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ છીએ આપણે. સૌથી પહેલા પ્રવૃત્તિ સ્ટાર્ટ કરીએ પહેલા સૈદ્ધાંતિક રીતના પ્રક્રિયા શું થાય છે જોઈ લઈએ. દાખલા તરીકે આપણે સૌપ્રથમ આપણે એસિડ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ HCl H2SO4 HNO3 CH3COOH. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એક્ઝામ્પલ લીધેલા છે જેમાંથી ઉપરના જે ત્રણ છે એ પ્રબળ એસિડના ઉદાહરણો છે જે આપણે આગળ લખી લીધેલા છે. અને હવે બધાને યાદ હોવું જોઈએ કે પ્રબળ એસિડ ત્રણ જ છે HCl H2SO4 HNO3 આપણા માટે. આગળ જાશો એટલે બીજા અમુક આવશે. એક છે CH3COOH જે નિર્મળ એસિડ છે. સૌથી પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. શું પ્રક્રિયા છે એ પણ જોઈ લઈએ સાથે સાથે જેથી આપણને ખ્યાલ આવે કે કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે સૌપ્રથમ ઓબ્ઝર્વ કરજો. આ ક્વેશ્ચનમાં આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દોરવાની પ્રેક્ટિસ સાથે સાથે કરી લેવી. સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, કસનળી. જે કસનળીમાં આપણે HCl હાઇડ્રોક્લોરિક એસિડ ભરીશું અને તેમાં ઝિંક ધાતુ ધારો કે આપણે ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આનો મુદ્દો શું થશે? પ્રથમ પોઈન્ટમાં એક સ્ટેન્ડ લેવાનું છે તમારે. આ સ્ટેન્ડમાં
કસનળીને રાખવાની છે, કસનળી જોઈન્ટ કરવાની છે. આ કસનળીમાં સૌપ્રથમ તમે શું કરેલું છે? HCl હાઇડ્રોક્લોરિક એસિડ. એ સિવાય તમે તેમાં દાણાદાર ઝીંક ઉમેરેલા છે, એટલે કે ઝીંકના નાના દાણા. ત્યાર પછી કસનળીને હવાચુસ્ત રીતે બંધ કરવાની છે, સિવાય કે એક જગ્યાએ નળી પસાર કરવાની જગ્યાએ આ વસ્તુને તમે બુચથી ઢાંકી દેશો. આકૃતિ હું કઈ રીતના દોરું છું એ વસ્તુ ઓબ્ઝર્વ કરજો. અને સિવાય તમારે પણ આકૃતિ એ જ રીતના દોરવાની એકવાર પ્રેક્ટિસ કરી લેવી. આગળ આકૃતિ દોરતા પહેલા આપણે સૌપ્રથમ એ વિચારશું કે આ બે વસ્તુને આપણે ભેગી કરેલી તો શું ઘટના બનશે. જેવું તમે HCl માં ઝીંક ઉમેરશો તો એ બે વચ્ચે સ્વાભાવિક છે પ્રક્રિયા થશે. પ્રક્રિયા ક્યારે થાય ક્યારે ન થાય એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણશું. સક્રિયતા શ્રેણી ઉપરથી, વિસ્થાપન ઉપરથી, ધાતુવાળા ચેપ્ટરમાં પણ આવશે. પણ આપણે અત્યારે એ જ પ્રક્રિયા લઈએ છીએ જેમાં પ્રક્રિયા થાય છે, સિવાય કે HNO3 વાળો જે કેસ છે એમાં HNO3 વાળા કેસમાં થોડી અલગ વસ્તુ આવશે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સૌથી પહેલા તમારે વિચારવાનું છે કે અલગ અલગ ઘટકો જે એમાં હાજર છે તેની વેલેન્સી શું થાય. તો વિચારો કે ઝિંક છે તો ઝિંકની વેલેન્સી શું થશે? Zn+2. HCl માં H અને Cl છે તો H પ્લસ ના સ્વરૂપમાં અને Cl -1 ના સ્વરૂપમાં. તેથી Zn+2 અને Cl-1 આ બેને હું જો જોઈન્ટ કરીશ, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરતા તો બનશે ZnCl2. તો આપણી એક નિપજ બનશે ZnCl2. H+ ગમે ત્યારે છૂટો પડશે રાસાયણિક સમીકરણમાં એ હાઇડ્રોજન વાયુ તરીકે H2 તરીકે છૂટો પડશે. વાયુ તરીકે છે નીચે G લખવું ગેસ. હવે એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા ત્યારે થશે કસનળીમાં, જ્યાં તમે ઝિંક અને HCl ભેગા કરેલા છે, બંને ભેગા થશે એટલે બે વસ્તુ બનશે ઝિંક ક્લોરાઇડ. ZnCl2 ને શું બોલાશે? ઝિંક ક્લોરાઇડ. અને H2 વાયુ મુક્ત થશે. આ જે H2 વાયુ મુક્ત થાય છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે, એટલા માટે જ આપણે અહીંયા નળી પસાર કરેલી છે. જે નળીને આપણે કહીશું વિમોચન નળી. આ વિમોચન નળી પાત્રની કસનળીની બાજુમાં આપણે એક પાત્ર ભરેલું છે. જે વિમોચન નળી આપણે સીધી એ પાત્રમાં જ ડુબાડશું. શા માટે આપણે જોઈએ છીએ અત્યારે. આકૃતિ તમારે વ્યવસ્થિત સ્કેલનો યુઝ કરીને કરવાની છે એટલે એક લાઈન સીધી સ્ટ્રેટ જ થવી જોઈએ. હવે જ્યારે તમે આવી રીતની રચના ગોઠવશો ત્યારે અહીં તમારી પાસે જે પાત્ર હાજર છે બાજુમાં, તેમાં તમે સાબુનું દ્રાવણ લીધેલું છે. આ જે દ્રાવણ છે તે સાબુનું દ્રાવણ છે, સાબુનું બનાવેલું. જેવો હાઇડ્રોજન વાયુ આમાંથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુ વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર થશે એટલે અહીંયા તમને પરપોટા સ્વરૂપે હાઇડ્રોજન વાયુ દેખાશે. સાબુનું દ્રાવણ ભરવાનો એકમાત્ર લોજિક એ છે કે તમે સરળતાથી વાયુ, દાખલા તરીકે અહીંયા તમે વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન રંગવિહીન વાયુ છે, તમે એને જોઈ નહીં શકો, ઓબ્ઝર્વ ના કરી શકાય. તો હાઇડ્રોજન વાયુ છે એને કઈ રીતના ચકાસવું? તો આ જે વાયુ અહીંયા પસાર થાય છે
સૌથી પહેલા તો એ ચકાસવાનું છે કે કોઈ વાયુ ઉત્પન્ન થાય છે. એ તો આપણે સમીકરણ દ્વારા જોયું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તમે વિચારો કે જો પ્રેક્ટિકલ કરતા હોય ખબર કેમ પડશે કે કોઈ વાયુ ઉત્પન્ન થાય છે? એક વિમોચન નળી રાખો જેને સાબુના દ્રાવણમાંથી આઉટપુટ આપો. જો અહીંથી પરપોટા જોવા મળે તો એ પરપોટા વાયુ ઉત્પન્ન થાય છે એ દર્શાવે છે. હવે એ વાયુ કયો છે ચેક કરવા માટે આપણે એની બાજુમાં સળગતી મીણબત્તી લઈ જશું. જેવી તમે ત્યાં સળગતી મીણબત્તી નજીક લઈ જશો એટલે આ મીણબત્તી ના સંપર્કમાં જે વાયુ આવશે એ ધડાકા સાથે સળગશે. તેથી આવી કોઈ પ્રવૃત્તિ ઘરે કરવી નહીં, કારણ કે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે. દહનશીલ વાયુ મતલબ જે સરળતાથી દહન થઈ શકે, જેનું સરળતાથી દહન થઈ શકે. તેથી આ સળગતી મીણબત્તી જ્યારે તમે નજીક લઈ જશો ત્યારે આ સળગતી મીણબત્તી ની જે આ જ્યોત છે એ જેવી હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવશે એ હાઇડ્રોજન વાયુને યોગ્ય પ્રમાણમાં ઉષ્મા પૂરી પાડશે અને હાઇડ્રોજન વાયુને સળગાવશે. એનો મતલબ કે અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે બીજો કોઈ વાયુ નહીં પણ હાઇડ્રોજન વાયુ છે. તો આ થઈ ગઈ આપણી પ્રવૃત્તિ. એસિડની જ આપણે જોઈ છે, ખાલી બેઝ ની હજી બાકી છે જે આપણે હજી આગળ જોશું. એક એક સ્ટેપ બાય સ્ટેપ જશું, ઉતાવળ કરવાની નથી. સૌપ્રથમ આકૃતિ બધાએ ટેક્સ્ટબુક નો ઉપયોગ કરીને દોરવી વ્યવસ્થિત. પ્રશ્ન એવો હતો એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો. પહેલો ગુણધર્મ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડ અને બેઝની જે ધાતુ સાથેની પ્રક્રિયા છે એમાં આપણે એસિડ લીધા છે HCl, H2SO4, HNO3 અને CH3COOH, જેમાંથી ફક્ત આપણે પ્રક્રિયા કરી છે HCl સાથેની જ. હવે ધારો કે અહીંયા તમે HCl ની જગ્યાએ, કારણ કે આખો પ્રશ્ન ભેગો પૂછાય એવું જરૂરી નથી, આપણે પ્રવૃત્તિ તો આખી પૂરી કરી જ દીધી. એમાં તમને આ ચારેય એસિડ લેવાના કીધા હતા. ચારેય એસિડ માટે એ જોવાનું હતું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નથી થતો. તો HCl માં તો ઉત્પન્ન થાય જ છે. H2SO4 પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ મતલબ જેનું સંપૂર્ણ આયનીકરણ થાય. સંપૂર્ણ આયનીકરણ મતલબ H2SO4 તમે 10 લીધા હોય તો 10 અણુ H+ અને SO4- 2 માં અલગ થઈ જશે. અને બે ઘટકો છૂટા પડશે જેમાંથી એક ઘટક H+ અને બીજો ઘટક SO4- 2. કોની સાથે પ્રક્રિયા કરે છે તો કે ઝિંક. ઝિંકની વેલેન્સી શું છે? Zn+2. તો આ બંને જોડાશે, Zn+2 અને SO4- 2. +2 - 2 કેન્સલ, બનાવશે ZnSO4. H+ જે છૂટો પડે છે હાઇડ્રોજન વાયુ તરીકે છૂટો પડશે. તો ઉપરની પ્રક્રિયામાં આ પ્રક્રિયામાં ખાલી ZnSO4 નો જ ફેર છે, હાઇડ્રોજન વાયુ તો છૂટો પડશે. હવે ધારો કે તમે HNO3 લ્યો છો તો ત્યાં વસ્તુ અલગ થઈ જશે. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ઓક્સિડેશન કરતા શું, રિડક્શન કરતા શું, એ બધી વસ્તુ આપણે હજી સમજવાની બાકી છે. તેથી જ્યારે તમે ફેરબુકમાં આ ટોપિક લખો ત્યારે કેવી રીતના લખશો? સૌથી પહેલા આકૃતિ દોરો, પ્રવૃત્તિનું સંપૂર્ણ વર્ણન કરો. પ્રવૃત્તિ આખી લખાઈ જાય ત્યાર પછી HCl માં ઝિંક ઉમેરેલું હોય તો ઝિંક સાથેની પ્રક્રિયાનું સમીકરણ એ બધું લખેલું હશે, એ બધું કોપી કરો. નવનીતમાંથી લખી લેવું. H2SO4 સાથેની પ્રક્રિયા પણ લખવી. પણ જ્યારે તમે HNO3 સાથે ધાતુની પ્રક્રિયા કરાવશો ત્યારે થિયરેટિકલી તો તમે આ પ્રક્રિયા આવી રીતના લખી શકો, H+NO3 - 1, અહીંયા Zn ની +2, આ બેને જોઈન્ટ કરશો એટલે ZnNO3 ટ્વાઇસ બનશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. પરંતુ જ્યાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તેનું HNO3 ઓક્સિડેશન કરી નાખે છે પાણીમાં. તેથી આ પ્રક્રિયા તમારા માટે થોડીક અલગ છે, જેને આપણે આવતા લેક્ચરમાં સમજશું. હવે હાઇડ્રોજન વાયુ આ બે કેસમાં ઉત્પન્ન થાય છે. નવનીતમાં તમે આન્સર જોશો એટલે વ્યવસ્થિત તમને ખ્યાલ આવશે કઈ રીતના લખવા. લખી બધું લેવાનું છે, સમજશો આપણે આવતા લેક્ચરમાં. આ બે પ્રક્રિયા તો આમ પણ ક્લિયર થઈ ગઈ કે જ્યારે HCl ની ઝિંક સાથે પ્રક્રિયા કરો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. H2SO4 ની ઝિંક સાથે પ્રક્રિયા કરો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. HNO3 માં વાયુ મુક્ત થાય જ છે, પણ એ વાયુ હાઇડ્રોજન વાયુને મૂળભૂત સ્વરૂપમાં રહેવા દેતો નથી. કોણ? HNO3. કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તેનું રૂપાંતરણ H2O માં કરી નાખે છે. તેથી આપણને હાઇડ્રોજન વાયુના ગુણધર્મો જોવા મળશે નહીં. એવું જ આપણને જોવા મળે છે CH3COOH માં. CH3COOH નિર્બળ એસિડ છે, તેથી તેમાં પણ હાઇડ્રોજન વાયુના ગુણધર્મો ના જોવા મળે. તો આ થઈ ગઈ આપણી પ્રવૃત્તિ. HNO3 વાળું સમીકરણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરશું.
ત્યાં સુધી આખી પ્રવૃત્તિ એકવાર નવનીતમાંથી વ્યવસ્થિત ફેરબુકમાં આકૃતિ દોરી લખી લેવી. અને મેં કીધું એમ ફરી પાછું એકવાર કહી દઉં છું, ટેક્સ્ટ બુકમાં તમને 4 અલગ અલગ સમીકરણ લેવાના કીધા હતા, 4 અલગ અલગ એસિડ લેવાના કીધા હતા. આ વસ્તુ સીધી યાદ રાખી જ લેવી, કારણ કે સીધી પૂછાઈ શકે. દર વખતે જરૂરી નથી કે પ્રવૃત્તિ આખી પૂછાય. જો તમે HCl લ્યો છો, પ્રબળ એસિડ છે, ઝીંક સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. H2SO4 લ્યો છો, પ્રબળ એસિડ છે, ઝીંક સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરશે. HNO3 લ્યો છો, એ પણ ઝીંક સાથે પ્રક્રિયા કરશે. Zn સાથે પ્રક્રિયા કરી જો તમે આવી રીતના લખશો Zn+2 અને NO3 -1, તો આ પ્રક્રિયા કરી અને H+ આયન મુક્ત કરે છે, જે H2 તરીકે છૂટો પડે. પણ ધારો કે તમે અહીંયા HCl ની જગ્યાએ HNO3 એસિડ લીધો છો. HNO3 નો ગુણધર્મ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિડેશન કરતા શબ્દ જ તમારા માટે નવો છે. એટલે અત્યારે પૂરતું ખાલી એટલું જ યાદ રાખો કે અહીંયા જે H2 વાયુ છૂટો પડે છે એનું રૂપાંતરણ થઈ જાય છે H2O માં, કસનળીમાં ને કસનળીમાં. H2O નું રૂપાંતર કેમાં થઈ ગયું? H2O માં. એ કોણ કરે છે? HNO3. તેથી જો અહીંથી જે H2 ઉત્પન્ન થાય છે, H2 નું રૂપાંતરણ H2O માં થઈ જતું હોય તો અહીંથી H2 બહાર આવવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. એટલા માટે HNO3 ના કેસમાં તમને હાઇડ્રોજન વાયુમાં જોવા મળશે નહીં. CH3COOH માં નહીં જોવા મળે. શા માટે? કારણ કે નિર્બળ એસિડ છે. ધારો કે તમે 100 CH3COOH લીધા હોય તો એના બે ઘટકો છૂટા પડે, CH3COO- અને H+, એની સંખ્યા અતિશય ઓછી, વધીને 1 અથવા 2. તો H+ જ જો 1 અથવા 2 છૂટા પડે તો એમાંથી બનતા H2 ની સંખ્યા પણ અતિશય ઓછી હોય, જે અહીંયા તમે ઓબ્ઝર્વેશનમાં લઈ શકો નહીં, એટલી ઓછી હોય. તો આ જે પ્રવૃત્તિ હતી એમાં HCl અને H2SO4 માં હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, HNO3 માં નથી છૂટો પડતો, CH3COOH માં પણ નથી છૂટો પડતો. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછી આ પ્રવૃત્તિનું રિવિઝન કરશું અને જોશું કે શા માટે HNO3 માં, જો કે અત્યારે જોઈ જ લીધું, પણ ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા સાથે જોશું કે શા માટે HNO3 H2 વાયુ ઉત્પન્ન થવા દેતો નથી. બીજું કીધું એમ લેક્ચર જ્યારે તમે ઓબ્ઝર્વ કરો ત્યારે વ્યવસ્થિત એ સમજી લેવું કે કઈ રીતના આમાં બધું લખેલું છે, એ જ રીતના તમારે ફેરબુકમાં નોટ ડાઉન કરવું. આ પ્રવૃત્તિ તમારે ફેરબુકમાં લખવાની છે નવનીતમાંથી જોઈને વ્યવસ્થિત કોપી કરી લેવી. વ્યવસ્થિત એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ બધા પ્રશ્નો પણ પાકા કરી લેવા અને લાઈક અને શેર કરી દેવું, જેથી બધા વિદ્યાર્થીઓને મળી જાય. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોશું.